જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। જિલ્લાના ભાજપ પ્રમુખે આગામી વિધાનસભા ચૂંટણીના ઉમેદવારની બારોબાર ફેસબુક પર જાહેરાત કરી દીધી છે। તેમણે પોરબંદર બેઠકના ઉમેદવાર તરીકે બાબુ બોખીરિયાના નામની ફેસબુક પર જાહેરાત કરી દીધી હતી। આમ તો ભાજપના ઉમેદવારોની જાહેરાત પ્રદેશ કક્ષાએથી થાય છે, પરંતુ ભાજપની શિસ્તતાના ધજાગરા ઉડાડી વિક્રમ આડેદરાએ બાબુ બોખીરિયાના નામની જાહેરાત કરી દીધી। જો કે ઉહાપોહ થયા બાદ તેમણે ફેસબુક પરથી આ પોસ્ટ હટાવી દીધી હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિપુલજી। વિપુલ, પોરબંદરનું રાજકારણ ગરમાયું છે, શું વિગતો છે? હા, ચોક્કસ જણાવી દઉં કે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં એવી અફવા ફેલાય છે કે પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયા છે તેને ટિકિટ નથી આપવાની આવી સોશિયલ મીડિયા દ્વારા વાત ફેલાઈ હતી। પરંતુ ગઈકાલે એવી ઘટના બની કે પોરબંદર જિલ્લા પ્રમુખ વિક્રમ આડેદરા છે તેણે છે પોતે એવી ફેસબુક પર પોસ્ટ મૂકી કે વિક્રમ બાબુ આ પોરબંદરની ધારાસભ્યની ટિકિટ છે એ પોરબંદરને બાબુ બોખીરિયાને જ આપવાની જેવી પોસ્ટ મૂકી હતી। જ્યારે આવા ટિકિટ આપવાની સત્તા મોવડી મંડળને હોય છે, પરંતુ જિલ્લા પ્રમુખને સત્તા આપવામાં આવી છે તેવી એક ચર્ચા જાગી છે। જી, આભાર વિપુલ સમગ્ર માહિતી આપવા માટે।